17મા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે અમદાવાદના સાયન્સ સિટીમાં ખાસ 5 દિવસીય સાયન્સ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે રાજ્યકક્ષાના સાયન્સ અને ટેકનોલોજી પ્રધાન ગોવિંદભાઈ પટેલે જીએસટીવી સાથે કરેલી ખાસ વાતચીતમાં આગામી 22મી મે બાયોગેસ દ્વારા 16 જેટલી નવી ચેનલો લોન્ચ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। આ 16 ચેનલોમાંથી 5 જેટલી ચેનલો ખેડૂતો માટે, જ્યારે અન્ય ચેનલો સાયન્સના બાળકો અને આઈએએસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે હશે તેવું જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે વર્ષ 1998માં આજના દિવસે ભારતે પોખરણમાં અણુ પરીક્ષણ કર્યું હતું। તે જ દિવસે દેશના પ્રથમ ઇન્ડિજિનિયસ એરક્રાફ્ટ હંસા-3નું સફળ ટેસ્ટિંગ અને ત્રિશુલ મિસાઇલનું પણ સફળ પરીક્ષણ થયું હતું। આમ એક જ દિવસે ટેકનોલોજી ક્ષેત્રે ભારતે ત્રણ સફળતાઓ પ્રાપ્ત કરી હોવાથી 11 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। એ પ્રકારની અતિ આધુનિક વ્યવસ્થા આ બાયસેગમાં છે અને એની 16 જે ચેનલો શરૂ થવાની છે એ 16 ચેનલોમાં શિક્ષણ ક્ષેત્રની હશે, આઈએએસ આઈપીએસ કક્ષાની તાલીમ લેનાર જેને લેવી હશે એના અંગેની પણ હશે અને જે માણસને કૌશલ્ય વર્ધન કેન્દ્રો જ્યારે ચાલે છે એમાં પણ સારામાં સારું એના મારફત એને ટ્રેનિંગ ઘર બેઠા મળે એ પ્રકારની વ્યવસ્થા હશે। આજે અહીંયા ઘણા બધા પ્રોગ્રામ્સ ગોઠવવામાં આવ્યા છે અને અહીંયા રોબોટ્સને પહેલાં મશીનરીઝને જે બધાએ બનાવ્યું છે એના વિશે પણ અહીંયા બતાવવામાં આવ્યું છે। અહીંયા લાઇબ્રેરી પણ છે જેમાં ખૂબ જ જાણવા જેવું બધું છે અને આ દિવસે અમને આ બધું જાણીને ખૂબ મજા આવી।